અમારા ગ્રહમાં 5 શક્તિશાળી મહાસાગરો છે. તે પૈકી પેસિફિક, ઇન્ડિયન, એટલાન્ટિક, સાઉથર્ન અને આર્કટિક છે. આજના અજાયબી તથ્યોના એપિસોડમાં અમે એટલાન્ટિક મહાસાગરમાં ડૂબકી મારવા જઈ રહ્યા છીએ, પૃથ્વી પરનો બીજો સૌથી મોટો. વિશ્વાસ છે કે એટલાન્ટિક મહાસાગરને ગ્રીક દેવતા એટસના નામ પરથી નામ આપવામાં આવ્યું હતું. જ્યારે આપણે પૃથ્વી વિશે સંપૂર્ણ રીતે વાત કરીએ છીએ ત્યારે તેનો મોટો ભાગ પાણીથી ઢંકાયેલો હોય છે, જેમાં નદીઓ, તળાવો અને મહાસાગરો સામેલ છે. જો આપણે નદીઓ, તળાવો અને સમુદ્રોનું પાણી, મૂળત્વે પૃથ્વી પરનું બધું પાણી ભેગું કરીએ તો તેને વર્લ્ડ ઓશન કહેવાય છે. તમને કદાચ પહેલેથી જ ખબર હશે કે આપણે માણસો ગ્રહના માત્ર ચોથા ભાગમાં જ રહે છે અને બાકીની તે તો અનંત પાણી છે. એનો અર્થ છે મહાસાગરો. અમારું પૃથ્વી સૌરમંડળમાં એકમાત્ર ગ્રહ છે જેમાં મહાસાગરો છે, જે તેની સપાટીનો લગભગ 70.8% આવરી લે છે. પરંતુ શું તમને ખબર છે કે પૃથ્વી પાસે ખરેખર કેટલું પાણી છે? આને કલ્પવા માટે અહીં એક આંકડો છે. બધા મહાસાગરો અને સમુદ્રોનું કુલ ક્ષેત્રફળ લગભગ 361 મિલિયન ચોરસ કિલોમીટર છે. તે મંગળ ગ્રહના કદના લગભગ બમણું છે અને આપણા ચંદ્ર કરતાં લગભગ 9 ગણું મોટું છે. જેમ તમે પહેલાથી જ જાણો છો, પૃથ્વી પર 5 મહાસાગરો છે. અને હા, એટલાન્ટિક બીજું સૌથી મોટું અને સૌથી ઊંડું છે. તે પૃથ્વીની સપાટીનો 25% વિસ્તાર આવરી લે છે. આ મહાસાગર જુરાસિક કાળ દરમિયાન બન્યો હતો અને તેનો આકાર નંબર 8 જેવો લાગે છે. તેની ભયંકર પ્રતિષ્ઠા હતી. લોકો માનતા કે તે અકસ્માતો અને જોખમોથી ભરેલું છે. એટલા માટે તેને ઘણી વખત અંધકારનું સમુદ્ર કહેવામાં આવતું હતું. અને સાંભળો, તે પ્રશાંત મહાસાગરના અડધાથી થોડું મોટું છે. એટલાન્ટિક મહાસાગર 5 ખંડોમાં ફેલાયેલો છે: એશિયા, યુરોપ, આફ્રિકા, ઉત્તર અમેરિકા અને દક્ષિણ અમેરિકા. તે હકીકતમાં 133 અલગ દેશોની કિનારો બનાવે છે. ઉત્તરમાં તે આર્કટિક મહાસાગર સાથે જોડાય છે અને દક્ષિણમાં તે અંટાર્કટિકા સાથે જોડાય છે. એટલાન્ટિક મહાસાગર વિશાળ 1,11,866 કિલોમીટર લાંબો છે. તે 69,510 માઇલ છે. ઊંડાઈની વાત કરીએ તો તેની સરેરાશ ઊંડાઈ 3,146 મીટર છે. અને સૌથી ઊંડું સ્થળ સપાટીથી 8,373 મીટર નીચે. અદ્ભુત! આ મહાસાગરમાં 19 અંડરવોટર ખાઈઓ છે. સૌથી ઊંડો પ્યુર્ટો રિકો ખાઈ છે, જે ઉત્તરી એટલાન્ટિકમાં આવેલો છે. તે 920 મીટર ઊંડો છે અને 800 કિલોમીટર લાંબો છે, જે તેને પ્રશાંત મહાસાગરમાં આવેલ મરિયાના ખાઈ પછી વિશ્વનો બીજો સૌથી ઊંડો ખાડો બનાવે છે. એટલાન્ટિકમાં પૃથ્વીના અન્ય કોઈપણ મહાસાગર કરતાં વધુ જળચર પ્રજાતિઓ રહે છે. ડોલ્ફિન અને સમુદ્રી કાચબાથી લઈને સીલ, હમ્પબેક, સ્ટારફિશ, કેટફિશ, પેંગ્વિન અને ઘણી બધી શાર્ક સુધી આ જગ્યા જીવનથી ભરેલી છે. આ મહાસાગરમાં મિડ એટલાન્ટિક રિજ તરીકે ઓળખાતી પાણી હેઠળની પર્વતમાળા છે. તે એન્ડીઝ પર્વતો કરતાં લગભગ બમણો પહોળો છે અને આઇસલેન્ડથી દક્ષિણ તરફ લગભગ 1000 માઇલ સુધી ફેલાયેલો છે. એટલાન્ટિક મહાસાગરમાં ઘણી બધી ટાપુઓ છે. કેટલાક ખૂબ જ પ્રખ્યાત છે. તમે ચોક્કસ બહામાસ, કેનેરી ટાપુઓ, એઝોર્સ અને ગ્રીનલેન્ડ વિશે સાંભળ્યું હશે. ગ્રીનલેન્ડ માત્ર એટલાન્ટિકનું સૌથી મોટું ટાપુ જ નથી, તે સમગ્ર વિશ્વનું સૌથી મોટું ટાપુ છે. પૃથ્વી પરનું બીજું સૌથી મોટું ટાપુ ન્યૂ ગિની છે, જે પ્રશાંત મહાસાગરમાં આવેલું છે. એટલાન્ટિક મહાસાગરમાં 2 મહત્વપૂર્ણ જળસંધિઓ છે. એક છે જિબ્રાલ્ટર જળસંધિ, જે મોરોક્કો અને સ્પેન વચ્ચે છે, અને બીજું તુર્કીમાં બોસ્ફોરસ ખાડી છે. અહીં વિશ્વના કેટલાક સૌથી મોટા સમુદ્ર બંદરો છે, જેમ કે નેધરલેન્ડમાં રોટરડેમ, જર્મનીમાં હેમ્બર્ગ, યુએસમાં ન્યૂયોર્ક, આર્જેન્ટિનામાં બ્યુનોસ આયર્સ અને પનામામાં કોલોન. અને એટલાન્ટિક કિનારે
તમને કેટલીક પ્રખ્યાત શહેરો પણ મળશે, જેમ કે યુએસ માં મિયામી, બ્રાઝિલમાં સાઓ પાઉલો, દક્ષિણ આફ્રિકામાં કેપ ટાઉન, યુકે માં લંડન અને આઇસલેન્ડમાં રેકજાવિક, અને વિશ્વની કેટલીક સૌથી મોટી નદીઓ જેમ કે અમેઝોન, મિસિસિપી, કોંગો અને નાઇજર બધી એટલાન્ટિકમાં મળે છે. એટલાન્ટિક કરતાં વધુ મોજાવાળો કોઈ મહાસાગર નથી. તે સૌથી શક્તિશાળી મોજા માટે જાણીતો છે. કેટલીક મોજા 50 ફૂટથી વધુ ઊંચી જાય છે, ખરેખર જંગલી નહીં. આ મહાસાગરમાં એવા સ્થળો પણ છે જ્યાં વિશાળ હિમખંડો મળી શકે છે. 15 એપ્રિલ 1912 ના રોજ ટાઇટેનિક, તે સમયનું સૌથી મોટું જહાજ, તેમાંથી એક હિમખંડ સાથે અથડાઈ ગયું અને ફક્ત 2.5 કલાકમાં ડૂબી ગયું. એટલાન્ટિક મહાસાગરમાં એક અજાણી જગ્યા બર્મુડા ટ્રાયેંગલ તરીકે ઓળખાય છે. તે એટલાન્ટિકના મધ્યમાં આવેલું વિશાળ સમુદ્ર વિસ્તાર છે. આ ત્રિકોણ ફ્લોરિડા, બર્મુડા અને પુએર્તો રિકો સાથે જોડાય છે, પછી ફ્લોરિડા તરફ વળે છે. આ તેલ સાતત્યપ્રેમી વિસ્તાર લગભગ 8 લાખ ચોરસ કિલોમીટરની આસપાસ વિસ્તાર કરે છે. કેટલાક તેને બર્મુડા ત્રિકોણ કહે છે, અન્ય તે ડેવલ્સ ત્રિકોણ તરીકે ડરથી બોલાવે છે. કેમ? કારણ કે તે તેની રહસ્યમય ઘટનાઓ માટે વૈશ્વિક સ્તરે પ્રખ્યાત છે. જહાજો અને વિમાનો આ ક્ષેત્રમાં પ્રવેશ્યા છે, પછી સંપર્ક ગુમાવ્યો છે અને કોઈ ટ્રેસ વિના આદુ થઈ ગયા છે. કેટલાક દયાળુ જહાજો અને વિમાનો અહીં વર્ષોથી ગાયબ થઈ ગયા છે, અને આજે સુધી તે વાવાઝોડાની કેટલીક જ ખંડાઓ જ દરિયાની ઊંડાઈમાં મળી છે. અમારા એટલાન્ટિક મહાસાગર વિડિયો પર તમારા વિચારો શું છે? તમારા વિચારો કોમેન્ટ્સમાં મૂકો. અમે તમારી પાસેથી સાંભળવા માટે આતુર છીએ, અને વધુ અદ્ભુત સામગ્રી માટે અમારું ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલશો. જુઓ માટે આભાર.